ઘરમાં તુલસી રાખવાના સાચા નિયમો સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જરૂરી. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક પવિત્ર અને ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે. ઘરમાં તુલસીનો છોડ રાખવાના નિયમો. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તેની માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરમાં તુલસી હોવાને કારણે ઘરમાં પોઝિટિવ એનર્જી વધી છે અને નકારાત્મકતા દૂર થાય છે. ચાલો જાણીએ તુલસીના મહત્વપૂર્ણ નિયમો. નિયમ 1. સાચી દિશા. તુલસીનો છોડ હંમેશા ઉત્તર પૂર્વ ઈશાન કોણમાં રાખવું જોઈએ, કેમ કે આ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે. નિયમ 2. યોગ્ય સ્થાન. તુલસી ક્યારેય જમીન પર સીધી ન રાખવી જોઈએ. તેને હંમેશા ઊંચા પાટલા અથવા કુંડામાં રાખવી જોઈએ. નિયમ 3. પાણી આપવાનો સમય. તુલસીમાં દરરોજ સવારમાં પાણી આપવું જોઈએ અને સાંજે પાણી આપવાનું ટાળવું જોઈએ. નિયમ 4. પૂજા અને દીવો. રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ, જેનાથી ઘરમાં સુખ અને શાંતિ વધે છે. નિયમ 5. રવિવાર અને એકાદશી. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને પાણી ન આપવું અને તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ. નિયમ 6. પાંદડા તોડવાનો નિયમ. તુલસીના પાંદડા સવારમાં જ તોડવા જોઈએ અને તોડતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. નિયમ 7. સફાઈ અને સંભાળ. તુલસી આસપાસની જગ્યા હંમેશા સાફ રાખવી જોઈએ અને તુલસીના સુકાયેલા પાંદડા દૂર કરવા જોઈએ. નિયમ 8. તુલસી સુકાઈ જાય તો? જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને નદીમાં વહાવી દેવું અને નવો છોડ લગાવવો જોઈએ. મિત્રો, આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોની છેલ્લી સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.